ભાવનગર શાળાના યુનિફોર્મના વેચાણને લઈ એક દુકાનના વિવાદમાં આવી છે। ગ્રાહકનો આક્ષેપ છે કે બિલમાં દર્શાવેલી રકમ કરતાં વધુ રકમની માંગણી કરવામાં આવી હતી। જ્યારે આ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા ત્યારે દુકાનદારે કાયદો અને સરકારી નિયમોની પરવા કર્યા વગર પડકારજનક વર્તન કર્યું હોવાનું પણ આક્ષેપ થઈ રહ્યા છે। આ ઘટનાને અનેક સવાલો ઊભા કર્યા છે। આખરે ભાવનગરની મોટાભાગની શાળાઓને યુનિફોર્મ એક જ દુકાન પરથી ખરીદવાનો આગ્રહ શા માટે કરવામાં આવે છે? શું વાલીઓ પોતાની પસંદગી નહીં અન્ય દુકાનમાંથી યુનિફોર્મ ખરીદવાનો અધિકાર નથી? અહીંયા હું ભગવતીમાં આવ્યો છું બુટીકમાં। શું કમ્પ્લેન છે મોટાભાઈ? 900 રૂપિયા લેખે મને પહોંચ આપી હતી એક પેરની છોકરીના। અત્યારે એમ કીધું કે છે કે નહીં તમારે 1150 રૂપિયા લેખે આપવાના પૈસા એક પેરના। પછી લેસ કરીને બે પેર વચ્ચે મને 100 રૂપિયા લેસ કરી દીધા। એ રીતના બિલ આપ્યું છે ભાઈ। અત્યારે કેટલી કસ્ટમર હતા ને કેટલી યાર આવું થયું છેતરપિંડી? ઓછામાં ઓછા 4 થી 5 કસ્ટમર તો મને પહોંચ દેખાડીને એવી રીતના ગયા। તમે આ કોકની યાર સાથે મોબાઈલમાં વાત કરી તો એને શું કીધું? એ કે જેને બોલાવો એને બોલાવો। શું નામ છે એનું? કાંઈ નામ દીધું? અહીંયા માલિક જ છે ભાઈ। એ કે ભલે જેને બોલાવે એને બોલાવે। ઓકે। સાથે જ એક વધુ ચર્ચા એ પણ છે કે શું આ દુકાન અને કેટલીક શાળાઓ વચ્ચે કોઈ પ્રકારની કમિશન વ્યવસ્થા છે? જો કે આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે જવાબદાર તંત્ર તપાસ કરે અને જો કોઈ અનિયમિત થઈ હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ફિરોઝ મલેક, ભાવનગર।